ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મજૂરી પડતરમાં આપણે પહેલો સમજોઈએ કે એક કામદારને 150 કલાક સમય માટે એક કામ ફાળવવામાં આવેલ છે. તેણે કામ 125 કલાકમાં પૂરું કર્યું. જો એને આપેલા 150 હતા, પૂરું કર્યું 125માં, એટલે એને ટાઈમ બચાવેલો છે. જો એક કલાક દીઠ વેતન દર 4.80 હોય તો માલ સામાન પડતર 350 અને કારખાના ચલિત ખર્ચા પ્રાથમિક પડતરના 25% હોય તો એલસી પ્રીમિયમ યોજના મુજબ કારખાના પડતર શોધો. તો આપણને જો એલસી પ્રીમિયમ પ્રમાણે કીધેલું છે, ભલે આપણને એલસી પ્રીમિયમ પ્રમાણે કીધું, પરંતુ આપણે કાર્ય વેતન પ્રમાણે, સમય વેતન પ્રમાણે, એલસી પ્રમાણે અને રોવેન પ્રમાણે ચાર મેથડ પ્રમાણે આપણે સમ ગણવાનો છે. તો આપણે અહીંયા લખીએ પહેલું તો કાર્ય વેતન પ્રથા ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ સમય ગુણ્યા વેતન દર. તો કાર્ય વેતન પ્રથાનું સૂત્ર શું થાય? તો કે પ્રમાણ સમય ગુણ્યા વેતન દર. તો પ્રમાણ સમય કેટલો આપેલો છે? 150 કલાક અને વેતન દર 4.80 રૂપિયા. કલાક દીઠ વેતન દર કેટલું આપેલું છે? 4.80. તો પ્રમાણ સમય 150 ગુણ્યા 4.80 એટલે કે 150 ગુણ્યા 4.80 ઇઝ ઇક્વલ ટુ 720 રૂપિયા. આ કાર્ય વેતન પ્રમાણે થયું. હવે આપણે જોઈએ કે સમય વેતન પ્રમાણે. સમય વેતન ઇઝ ઇક્વલ ટુ લીધેલો સમય, ટોટલીને કેટલા કલાક લીધેલા છે એટલે લીધેલ સમય ગુણ્યા વેતન દર. તો જો 150નું કામ હતું, એને કેટલા કલાકમાં પૂરું કરેલું છે? 125, એટલે કે લીધેલો સમય કેટલો છે? 125 અને ગુણ્યા કેટલો વેતન દર છે? તો કે 480, એટલે કે 125 ગુણ્યા 4.80 ઇઝ ઇક્વલ ટુ 600 રૂપિયા. હવે એલસી પ્રીમિયમ પ્રમાણે, તો એલસી યોજના મુજબ વેતન ઇઝ ઇક્વલ ટુ ખરેખર લીધેલો સમય લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા ટકાવારી કાઉન્સમાં બચાવેલો સમય ગુણ્યા વેતન દર. જો આ એલસી પ્રીમિયમનું સૂત્ર થાય, અને આવી રીતના પણ લખી શકાય કે ટાઈમ ટેકન ગુણ્યા વેતન દર રેટ પર અવર પ્લસ પર્સન્ટેજ કાઉન્સમાં ટાઈમ બચાવેલો સમય એટલે કે ટાઈમ સેવ ગુણ્યા વેતન દર એટલે કે આર. આવી રીતના પણ લખી શકાય. એટલે અત્યારે ખ્યાલ પહેલો સમ છે એટલે આવી રીતના લખું છું એટલે ખ્યાલ આવે. જો ખરેખર લીધેલ સમય ગુણ્યા વેતન દર એટલે કે જો આપણે કયો સૂત્ર થાય? સમય વેતન વત્તા પર્સન્ટેજ ગુણ્યા કાર્ય વેતન પ્રમાણ. તો ખરેખર લીધેલ સમયને વેતન દર એટલે કે સમય વેતન પ્રમાણે કેટલું છે? તો કે આપણે અહીંયા જોઈએ કે ખરેખર લીધેલો સમય કેટલો છે? 125 ગુણ્યા વેતન દર 4.80 વત્તા, જો આપણને અહીંયા પર્સન્ટેજ કીધેલા નથી, ન કીધા હોય એટલે આપણે હંમેશા 50% મૂકવાના છે કાઉન્સમાં ટાઈમ સેવ. જો 150નું કામ હતું, 150 કલાક આપેલા હતા અને 125માં પૂરું કર્યું, તો 150 માઇનસ 125 કેટલો ટાઈમ બચાવ્યો? તો કે 25 કલાકનો સમય બચાવેલો છે. તો અહીંયા લખીએ 25 ગુણ્યા આર એટલે કે વેતન દર 4.80. હવે 125 ગુણ્યા 4.80 એટલે કે 600 રૂપિયા વત્તા 25 ગુણ્યા 4.80, 25 ગુણ્યા 4.80 એટલે આવે છે 120 ગુણ્યા 50%. હવે 600 વત્તા 125 ગુણ્યા 50% એટલે કેટલા આવશે? 60. એટલે ટોટલ આવશે કેટલા રૂપિયા? 660 રૂપિયા. એલસી યોજના પ્રમાણે વેતન કેટલું મળે છે? તો કે 660. હવે આપણે ચોથું જોઈએ કે રોવેન યોજના મુજબ વેતન ઇઝ ઇક્વલ ટુ ખરેખર લીધેલ સમય ગુણ્યા વેતન દર વત્તા બચાવેલો સમય
છેદમાં પ્રમાણ સમય અને એને ગુણ્યા સમય વેતન. હવે જો ખરેખર આને આપણે કેવી રીતના ખરેખર લીધેલ સમય એટલે કે ટાઈમ ટેકન ગુણ્યા વેતન દર એટલે આર પ્લસ બચાવેલો સમય એટલે કે ટીએસ ટાઈમ સેવ છેદમાં પ્રમાણ સમય એટલે કે ટાઈમ અલાવ અને સમય વેતન એટલે કે ડબલ્યુ. હવે ટાઈમ ટેકન એટલે કે લીધેલો સમય કેટલો છે તો કે 125 ગુણ્યા આર એટલે વેતન પોઈન્ટ 4.80 વત્તા ટાઈમ બચાવેલો 150નું કામ આપણે 125 કલાકમાં પૂરું કર્યું એટલે કે 25 કલાક બચાવ્યા છે તો કે 25 છેદમાં ટાઈમ અલાવ કેટલો છે કેટલો પ્રમાણ સમય આપ્યો તો 150 અને ગુણ્યા વેતન એટલે કઈ રીતના મળે છે સમય વેતન તો કે જે આપણને સમય વેતન કઈ રીતના મળે તો કે લીધેલો સમય એટલે કે ટાઈમ ટેકન ઇન્ટુ આર એટલે કે જે કાંઈ સમય લીધો હોય એને ગુણ્યા આર કરવી એટલે આપણને શું મળે સમય વેતન દર. આપણે જાણીએ છીએ સમય વેતન કઈ રીતના મળે તો કે લીધેલો સમય ગુણ્યા વેતન દર એટલે અહીંયા લખી નાખવાનું લીધેલો સમય ગુણ્યા વેતન દર એટલે કે 125 ગુણ્યા 4.80 એટલે કેટલા આવશે તો કે 600 વત્તા 25 છેદમાં 150 ગુણ્યા ટાઈમ ટેકન કેટલો છે તો કે 125 અને ગુણ્યા 4.80 એટલે કે કેટલા આવશે 600 રૂપિયા. હવે 25 ગુણ્યા 600 ભાગ્યા 150 એટલે આન્સર આવશે 100. 600 વત્તા 100 રૂપિયા ઇઝ ઇક્વલ ટુ 700 રૂપિયા. આ પ્રકારે આપણે યુનિવર્સિટીમાં પણ પૂછાય છે કે કાર્ય વેતન પ્રમાણે સમય વેતન છે. અહીંયા કે યોજના મુજબ કારખાના પડતર શોધો તો કારખાનાની કુલ પડતર કેટલી થાય. આપણને માલ સામાનની પડતર આપી દીધેલી છે, કારખાનાના ચલિત ખર્ચા આપી દીધેલા છે, પ્રાથમિક પડતરના 25% છે એવું કીધેલું છે. તો આપણે હવે જો આપણે ચારે આપણે વેતન એટલે કે આપણે કારખાનાની પડતર કહેવાય એટલે હવે આપણે ટોટલ ખર્ચા ગોતવાના છે. તો અહીંયા લખીએ વિગત, પછી અહીંયા કાર્ય વેતન પ્રમાણે, પછી અહીંયા લખીએ સમય વેતન પ્રમાણે, અહીંયા એલસી પ્રમાણે એલસી વેતન અને અહીંયા લખીએ રોવેન વેતન. તો માલ સામાનની પડતર કેટલી આપેલી છે 350. ફર્સ્ટ લખવાનું છે માલ સામાનની પડતર કેટલી 350. તો બધા માટે 350 જ રહેશે, એ ટોટલ આપેલી છે. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી એટલે કે જે કાંઈ મજૂરી આપણે આ ચૂકવવાની છે આપણે જે ગોતેલી છે એ લખવાનું છે. અહીંયા લખીએ પ્રત્યક્ષ મજૂરી કાર્ય વેતન પ્રમાણે કેટલી છે તો કે 720. પછી સમય વેતન પ્રમાણે 600, ત્યાર પછી એલસી પ્રમાણે 660 અને રોવેન પ્રમાણે 700 રૂપિયા છે. જે કાંઈ મળે એને શું કહેવાશે પ્રાથમિક પડતર. અહીંયા લખીએ પ્રાથમિક પડતર એટલે કે 350 વત્તા 720 ઇઝ ઇક્વલ ટુ 1070. ત્યાર પછી 350 વત્તા 600 ઇઝ ઇક્વલ ટુ 950. ત્યાર પછી 350 વત્તા 660 ઇઝ ઇક્વલ ટુ 1010 અને 350 વત્તા 700 ઇઝ ઇક્વલ ટુ 1050. હવે જો આપણને શું કીધેલું છે કે કારખાનાના ચલિત ખર્ચા છે એ પ્રાથમિક પડતરના 25% છે. પ્રાથમિક પડતર આવી આપણને અહીંયા મળી ગઈ. હવે અહીંયા લખીએ પ્લસ ચલિત ખર્ચા કેટલા કીધેલા છે કે પ્રાથમિક પડતરના 25%. તો આ બધાના 25% કરતું જવાનું. 1070 ગુણ્યા 25% એટલે આન્સર આવશે 267.5. ત્યાર પછી 950ના 25% એટલે કે 237.5. ત્યાર પછી 1010ના 25% એટલે કે 252.5. ત્યાર પછી 1050ના 25% એટલે કે 262.5. હવે આન્સર જોઈએ કે 1070 વત્તા 267.5 એટલે કે 1337.5. ત્યાર પછી 950 વત્તા 237.5 એટલે કે 1187.5.
ત્યાર પછી 1010 વત્તા 252.5 એટલે કે 1262.5. ત્યાર પછી 1050 વત્તા 262.5 એટલે કે 1312.5. આવી રીતના આન્સર મળે છે. આને કહેવાશે કારખાના પડતર. જો આપણને અહીંયા કારખાના પડતર શોધવાનું કીધેલું છે એટલે આવી રીતના આપણે તૈયાર કર્યું, ન કીધું હોય તો અહીંયા સમ કમ્પ્લીટ થઈ જશે. હવે આગળનો એક સમજોઈએ કે એક કારખાનામાં કલાક દીઠ વેતન દર 5 છે. કમલને રોવેન યોજના મુજબ 192 કુલ વેતન તરીકે મળતા હોય તો એલસી યોજના તથા કાર્ય વેતન યોજના શું વેતન મળશે? સમય વેતન મુજબ 160 વેતન મળે છે. જો આપણને અહીંયા એવું કીધેલું છે કે કારખાનાનું કલાક દીઠ વેતન દર આપી દીધેલું છે અને રોવેન યોજનાનો આન્સર આપી દીધેલો છે, તો એની આપણને એની ઉપરથી શું કીધું છે કે એલસી યોજના અને કાર્ય વેતન પ્રમાણેનું વેતન ગોતવાનું છે. સમય વેતન મુજબ આપણને આપી દીધેલું છે કે સમય વેતન કેટલું છે, તો કે 160 રૂપિયા. સમય વેતન કઈ રીતના મળશે, તો કે આપણે સૂત્ર છે કે લીધેલ સમય ઇન્ટુ કલાક દીઠ વેતન ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ સમય વેતન એટલે કે 160. તો લીધેલ સમય કેટલો છે આપણને કીધેલું નથી એટલે એમ નામ મૂકી દેવી. લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન દર કેટલું આપેલું છે, તો કે 5 રૂપિયા. તો અહીંયા લખીએ 5 ઇઝ ઇક્વલ ટુ 60. લીધેલ સમય એટલે ટાઈમ ટેકન ઇઝ ઇક્વલ ટુ 160 ભાગ્યા 5 એટલે કેટલા આવશે, તો કે 32. ટાઈમ ટેકન કેટલું છે, 32. હવે આપણે રોવેન યોજના મુજબ આપણને આન્સર આપી દીધેલો છે તો આપણે એનું સૂત્ર મૂકીએ કે રોવેન વેતન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન ઇન્ટુ કલાક દીઠ વેતન દર વત્તા ટાઈમ સેવ બચાવેલો સમય છેદમાં ટાઈમ અલાવ એટલે કે પ્રમાણ સમય ગુણ્યા ડબલ્યુ એટલે કે સમય વેતન. તો ટાઈમ ટેકન કેટલો છે, તો કે 32. કલાક દીઠ વેતન દર 5 વત્તા રોવેન વેતન યોજના મુજબ ટોટલ વેતન કેટલું મળે છે, 192 એટલે અહીંયા લખીએ 192. ટાઈમ સેવ કેટલો છે, તો કે આપણને ખબર નથી. ટાઈમ અલાવ પણ આપણને ખબર નથી એટલે કે પ્રમાણ સમય. તો પ્રમાણ સમય કઈ રીતના મળે, તો કે લીધેલો સમય એટલે કે ટાઈમ ટેકન વત્તા બચાવેલો સમય એટલે આપણને શું મળે. જો એ આપણને ઉદાહરણ દાખલા તરીકે હું તમને એવું કહું કે 150 મેં કામ કરવા માટે કલાકો આપ્યા હતા, લીધેલ સમય કેટલો છે 125, તો બચાવેલો સમય કેટલો થયો 25 કલાક થયો. તો આ બેયનો સરવાળો કરીએ કે બચાવેલો સમય વત્તા લીધેલ સમયનો સરવાળો કરીએ એટલે આપણને ટોટલ મળી જાય કે પ્રમાણ સમય કેટલું હોય. એટલે મેં અહીંયા લખ્યું કે ટાઈમ ટેકન વત્તા ટાઈમ સેવ ગુણ્યા ડબલ્યુ એટલે કે વેતન. સમય વેતન કેટલું આપણને આપેલું છે 160 એટલે અહીંયા લખી નાખીએ 160. અહીંયા 192 ઇઝ ઇક્વલ ટુ 160 વત્તા ટાઈમ સેવ છેદમાં ટાઈમ ટેકન કેટલો છે, તો કે 32 વત્તા ટાઈમ સેવ ગુણ્યા 160. હવે અહીંયા પ્લસમાં છે, આ બાજુ લઈએ એટલે કે માઇનસમાં 192 માઇનસ 160 છેદ ઇઝ ઇક્વલ ટુ ટીએસ છેદમાં 32 વત્તા ટીએસ એટલે કે બચાવેલો સમય ગુણ્યા 160. 192માંથી 160 જાય એટલે કે આપણને મળશે 32 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ સેવ 32 વત્તા ટીએસ. જો અહીંયા સરવાળામાં છે એટલે સીધું ન જાય, આખું પદ જાય ગુણ્યા 160. હવે આને આપણે અહીંયા લઈ લઈએ કે 32 કૌંસમાં 32 વત્તા ટાઈમ સેવ ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર આની સાથે એટલે કે 160 ટીએસ ટાઈમ બચાવેલો. 32 ગુણ્યા 32 એટલે આન્સર આવશે 1024 વત્તા હવે આનો ગુણાકાર આની હારે એટલે કે 32 ટાઈમ સેવ ઇઝ ઇક્વલ ટુ 160 ટીએસ. તો આપણે એક જે ટીએસ વાળું પદ એક સાઈડ રાખીને રકમ એક સાઈડ રાખીએ એટલે કે 1024 ઇઝ ઇક્વલ ટુ 160 ટાઈમ સેવ માઇનસ પ્લસમાં છે એટલે કે માઇનસ 32 ટીએસ એટલે કે 1024 ઇઝ ઇક્વલ ટુ 160 માઇનસ 32 એટલે કે 128 ટીએસ. હવે ટીએસ એક સાઈડ રાખીએ એની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે એટલે કે છેદમાં જશે 1024 છેદમાં 128 ઇઝ ઇક્વલ ટુ ટીએસ એટલે કે ટીએસ ઇઝ ઇક્વલ ટુ 8 કલાક. ટીએસ એટલે કે બચાવેલો સમય ઇઝ ઇક્વલ ટુ 8 કલાક.
હવે આપણને જો બચાવેલો સમય, હવે આપણને એલસી યોજના મુજબ ગોતવાનું કીધેલું છે, તો આપણે લખીએ કે એલસી યોજના મુજબ વેતન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન ઇન્ટુ આર, એટલે કે લીધેલો સમય ગુણ્યા વેતન દર પ્લસ પર્સન્ટેજ કાઉન્સમાં બચાવેલો સમય ગુણ્યા વેતન દર. હવે આપણે ટાઈમ ટેકન કેટલો છે લીધેલો સમય, તો કે કેટલો મળ્યો, તો 32 ગુણ્યા વેતન દર 5 વત્તા પર્સન્ટેજ કાંઈ ન કીધું હોય એટલે કે 50% છેદમાં ટીએસ એટલે કે 8 કલાક અને વેતન દર છે 5 રૂપિયા. હવે 32 ગુણ્યા 5 એટલે કે 160 વત્તા 50% ગુણ્યા 40, 8 પંચા 40. હવે 40ના 50% એટલે કે 20, 160 વત્તા 20 ઇઝ ઇક્વલ ટુ 180 રૂપિયા એલસી યોજના મુજબ. હવે આપણને કાર્ય વેતન યોજના મુજબ પણ કીધેલું છે, એટલે અહીંયા લખી નાખીએ કાર્ય વેતન યોજના મુજબ સૂત્ર શું થાય, તો કે પ્રમાણ સમય ઇન્ટુ વેતન દર, એટલે કે ટાઈમ અલાવ ઇન્ટુ વેતન દર, એટલે કે આર. પ્રમાણ સમય કેટલો છે, હવે આપણને ખ્યાલ છે કે ટાઈમ અલાવ કેટલો મળેલો છે આપણને, તો કે ટાઈમ ટેકન કેટલો છે 32 વત્તા ટાઈમ સેવ કેટલો છે, તો કે 8, બચાવેલો સમય એટલે કે પ્રમાણ સમય કેટલો મળે 40, વેતન દર કેટલું છે, તો કે 5, 4 પંચા 20 એટલે કે 200 રૂપિયા. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. જો આમાં આપણને વેતન દર આપેલો હતો એની ઉપરથી આપણે ટાઈમ બચાવેલો સમય અને લીધેલો સમય ગોતો.